હાલો વિજયકુમાર. હા, રાજ બોલું છું. જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં. તમે કેમ છો? અરે બાની તબિયત પણ સારી છે. ક્યાં છો તમે અત્યારે? હા, મેં ફોન શા માટે કર્યો તો તમને ખબર પડી જ ગઈ છે. હા હા કઈ થેન્ક યુ વિજયકુમાર. તમે સમજો છો ને? હા હા કઈ વાંધો નહીં. સારું તો હા, મને આવો એટલે મને ફોન કરજો. સારું. શું કહેતા હતા વિજયકુમાર? હા, તમને તો ખબર જ છે ને કે કેટલા સમજુ છે. એને એવું કીધું તમે ચિંતા ના કરો, 2 દિવસમાં આવી અને તેડી જશે સમજાવી એવું કહ્યું. પણ સમજતી નથી આપણી બેન. એનું શું? બહુ ખરાબ લાગે. જમાઈ આવવું પડે, દીકરીને સમજાવવી પડે, અને આ મારા સંસ્કાર હતા કે આ રિસાઈને અહીંયા આવે અને હવે તો એ જવાનું નામ જ નથી રહેતી. હા, તમે એની ચિંતા ના કરો. વિજયકુમારે કહ્યું છે કે 1-2 દિવસમાં આવીને તેડી જશે એમ સમજાવીને. રાજ, મારા ભાઈનો ફોન હતો. 10,000 રૂપિયા માંગ્યા છે. 10,000 રૂપિયા માંગ્યા છે? કેમ, એને શું જરૂર પડી? કામ હશે હવે, માંગ્યા તો આપો ને. અરે હજી ગયા મહિને 15,000 રૂપિયા લઈ ગયો, એ પણ પાછા નથી આપ્યા. હા, પાછા થોડી મંગાઈ પૈસા. મારો ભાઈ છે અને મારી ઇજ્જતનું શું થાય એ તો તમને ખબર હોવી જોઈએ ને. પાછા માંગવાનું તો વિચારતા જ નહીં. અરે 15,000 રૂપિયા કઈ નાની રકમ નથી કે પાછા નહીં માંગવાની. એ ઉછીના પેટે લઈ ગયો છે. હા તો શું થઈ ગયું? હું એની બેન છું અને હું તમારી વાઈફ પણ છું. ફરક શું પડી ગયો એમાં? ચલો ચલો ફટાફટ 10,000 રૂપિયા આપો એને. કામિની, આપણે માંગવાના ન હોય, પણ એને કઈ વ્યવહારની ભાન છે કે નહીં? કે લીધા હોય તો એ પાછા આપવાના જ હોય, બેનના હોય એટલે બધા પચાવી પાડવાના, એમ બધી એની જાગીર. ના ના, એ મને આપતા હતા, મેં જ ન લીધા. મારી ઇજ્જત તો છે ઘરમાં. આજે એને કેવું લાગે કે મારી બેન આટલી લાલચી છે, 15,000 પણ લઈ લીધા. હું તો નહીં માંગવાની. તો એને શરમ નથી આવતી કે દર મહિને બેન પાસેથી 15,000 ને 10,000 માંગ્યા કરે છે? એને શરમ જેવું નથી, એને ઇજ્જત જેવું નથી. ઇજ્જત તને એકલીને જ છે. વાહ, બાને કહી દો કે દર મહિને નથી માંગ્યા, એક જ વાર માંગ્યા છે અને બીજી વાર માંગ્યા. છેલ્લા 2 મહિનાથી માગે છે તો 15 ને 10 25,000 થયા ને. આ તો શું થઈ ગયું? આપે છે ને રાજ, તમને શું વાંધો છે? અરે તું શાંતિ રાખ, શાંતિ રાખ. બા તમે પણ શાંતિ રાખો. પેલા 10,000 રૂપિયા જોઈએ છે ને, એને કહેજો મને ફોન કરે, હું એને ગૂગલ પે કરી દઈશ. મેં કહી દીધું છે. બસ રાજ, હવે બહુ થાય છે. અરે બા, આ રોજની કંકાસ થાય એના કરતા ભાઈ, આ વારા તારા શું કામ રાખે છે? તું કામિનીના રૂમમાં એટલે કે ભાભીના રૂમમાં એસી લગાવી શકે છે, તો આ ભાવનાના રૂમમાં કેમ નહીં? તને ખબર છે આજે હું ખાલી 10 મિનિટ રહીને તે તો પરસેવે રેપઝેપ થઈ ગઈ હતી. અને મારા સસરાના ઘરે તો ખબર છે ને, દરેકે દરેક રૂમમાં એસી અને પાછું વચમાં હોલમાં સેન્ટ્રલ એસી. મેં તમારા ભાઈને હમણાં જ કીધું હતું કે આપણા ઘરમાં છે ને સેન્ટ્રલ એસી કરાવી દીધો. આગળના હોલમાં એસી ન હોય ને ચાલે જ નહીં. અરે બેન, હું વિચારતો હતો કે થોડાક દિવસમાં કંઈક પગાર થઈ જાય ને એટલે ભાવના રૂમમાં પણ એસી નખાવી દો. ભાઈ, હા, પગાર બગારનું ન જોવાનું, બેનું આમું જોવાનું. કા તો ભાઈ? ભાઈ ઉનાળો કેવો છે, પરસેવો. રાધી, આ તું અહીંયા આવીને તારા ઘરના, તારા સાસરાના ઘરના એસી બેસી છોડીને અહીંયા તું આવી શું કામ? રહેવું તું ને ત્યાં જ. અને આના રૂમમાં એસી છે કે નહીં એ તારે ચિંતા કરવાની જરૂર નથી. હું અમે ચિંતા બેઠા નથી છીએ. કરતી બા, હું ચિંતા નથી કરતી. આ તો પરસેવા ઉતરતા હોય તો કે તો ખરી કે નહીં? હા તો નહીં, એ પરસેવા ઉતરતા હોય ને તો અહીંયા ન રહેવાય, સાસરે જ રહેવાય. બા, તમે આ દીકરીની માં છો કે કોણ છો? અરે બા, ગરમી થતી હતી એટલે ભાઈને કીધું. એમાં મારા સસરાના ઘરનો સવાલ ક્યાં આવી ગયો? તમે વાતે વાતે મારા સસરાના ઘરનો હું કેમ વચ્ચે લાવી દો છો? લાવવા જ પડે, કારણ કે અત્યાર સુધી આની ચર્ચા કોઈએ નહોતી કરી. અને હવે તું આવીને પછી આના રૂમના એસીની ચર્ચા થવા માંડી. લે, તોય મારો વાક આવ્યો. બેન મારું સારું વિચારે એમાં એમનો વાક હોય બા. અરે તું શાંતિ રાખ બેન, તમે પણ શાંતિ રાખો. વાહ, જવા દો ને, હું તમારી રૂમમાં એસી નખાવી દઈશ બસ. હા ચાલો, સરસ. પછી આપણે બધા હા મજા આવશે. બસ
એસી નખાવી દ્યો, અહીંયા 10,000 આપી દ્યો, એ લોકોની બધી જરૂરિયાત પૂરી કરો. એક કામ કરો, બધાય મળીને એને મારી નાખો. એટલે તમારા બધાની જરૂરિયાત અને બધાના શોખ પૂરા થાય. આ શું બોલે છે બા? શું માંગ્યું છે તમે લોકોએ? શું અને તમે પૈસાનો કૂવો કે પૈસાનું ઝાડ સમજ્યું છે કે ખંખેર્યા એટલે પૈસા આવી ગયા? અરે જરાક તો શરમ કરો કે તમે શું કરો છો. અને તું આજ સવારથી અહીંયા રિહામણે આવી છે, તને એમ નથી થતું કે હું મારા ઘરે ત્યાં સારી હતી, નાની વાતમાં ઝઘડો કરીને અહીંયા આવી ગઈ, તે પણ વિચાર ન કર્યો કે તારા વડનું શું થશે, તારા ઘરનું શું થશે? બસ તું ચૂપ રહે. અને તું બેનપણીઓના પાર્ટીઓના પૈસા માગવા છે, ઓનલાઈનમાં વસ્તુઓ મગાવી છે, પૈસા ગમે એમ માગવા છે. ભાઈએ 1 વાર 2 વાર 3 વાર 5 વાર ના નથી પાડી, એટલે બસ આપણે આપણી માંગણી ચાલુ જ રાખવાની. અને તું ચૂપ રહે. ભાઈ બોલવા દે બાને. ચૂપ રહે તું. અને તું આની પત્ની થઈને આવી છે, તો એના દરેક સુખ દુઃખમાં તારે ભાગ આપવાનો હોય છે. એને લૂંટી નથી લેવાનો, એને ચૂસી નથી લેવાનો. તમને ખબર છે, જ્યારે એના બાપુ ગુજર્યા ને પછી એ એકલો જ છે આખા ઘરને સાચવવા વાળો. તમને લોકોને અને મને મારી દવાઓ, આ ઘરના ખર્ચા, બહારના લેણા. અને તમને શું લાગે તમે જે પૈસા માગો છો એ એના ખિસ્સામાંથી આપે છે? ના, તમારી જરૂરિયાત પૂરી કરવા માટે બહારથી દેવું કરે છે, એના દોસ્તારો પાસેથી પૈસા લે છે. એટલી તો અક્કલ રાખો કે એ કમાય છે શું, કયો મોટો બિઝનેસ કરે છે કે તમે માગો ને એ આપ્યા કરે? બા, તમારી વાતથી મને એટલી તો સમજ પડી જ ગઈ છે કે દીકરી ખરેખર એના સાસરિયામાં જ શોભે. અને કદાચ એના સાસરિયામાં પ્રોબ્લેમ હોય ને તો 2 કે 3 દિવસ એના ભાઈના ઘરે સારી લાગે, એનાથી વધારે નહીં. ભાઈ, મેં આ ઘરમાં આવીને મને ખબર છે બોલવાનું ન બોલવાનું બધું બોલી છું, અને બાકી રહી ગયું તો મેં એને પણ એસી માટે ચડાવી. બની શકે તો તારી બેનને માફ કરી દેજે. અને હા, હું આજે જ એટલે કે અત્યારે જ હું આ ઘર છોડીને મારા સસરાના ઘરે જતી રહીશ. ના હા રાજ, બની શકે તો મને પણ માફ કરી દેજો. આ ફાલતુના ખર્ચાને મોહ માયામાં હું તમારું વિચારોનું ભૂલી જ ગઈ કે તમે કેવી રીતે મેનેજ કરશો. પ્લીઝ મને માફ કરી દેજો. આજથી કોઈ ઓનલાઈન શોપિંગ નહીં, કંઈ જ નહીં. પ્લીઝ માફ કરી દેજો. ભાઈ સોરી. બસ હવે બાપના ગયા પછી આ છોકરાએ એક નવું શર્ટ પણ નથી લીધું, નોકરી કરે છે છતાંય. બસ એની પાસે જે 2 જોડી કપડાં છે ને, જાઓ કબાટ છે ખોલીને જોઈ આવો. એણે નથી વસાવ્યા, પણ તમારી એકે જરૂરિયાતમાં એણે ના નથી કરી. ના શું માંગ્યું? હું તો રોજ જોઉં છું અને રોજ બળું છું, અને એને સમજાવું છું એ કે ના. એ લોકોને શું થાય કે આજે બાપ નથી એટલે મારી વસ્તુ નથી આવતી ને. ના કહેશે મારો વડ છે એટલે મારો હક છે એની પાસેથી બધું લેવાનો. બસ બા બસ. ભાઈ, હા બા, હવે હું ક્યારેય નહીં કરું. ખરેખર તો અમારે તારી ઉપર ગર્વ લેવો જોઈએ કે આજે આપણા ઘરમાં બાપની હાજરી ભલે નથી, પણ તે મને, બાને કે તારી પત્નીને એ વાતનો અહેસાસ નથી થવા દીધો. હા રાજ, તમે ક્યારેય પણ મને પણ નથી કીધું કે મારી જોડે સગવડ નથી, કે હું નહીં કરી શકું. ક્યારેય તમે ના જ નથી પાડી. મારી નાનીથી નાની લઈને જીદને લઈને તમે નાની હોય કે મોટી હોય બધી જીદ તમે પૂરી કરી છે. હવે તમને કોઈ વસ્તુની તકલીફ નહીં આપી. સોરી. બસ હું એવું વિચારતો હતો કે તું મારી સાથે ચાર ફેરા કરી છે, તારા પિતાનું ઘર છોડીને આવી છે. તારા કે અરમાન હોય તો એક પતિ તરીકે મારી ફરજ આવે છે કે તારા બધા સપનાઓ પૂરા તને હંમેશા ખુશ રાખ. બાપુજીના ગયા પછી મને એમ હતું કે મારી બહેનોને ક્યારે બાપની કમી ન થઈ જોઈએ, એટલે હું
અને ભાવનાની બધી જરૂરિયાતો પૂરી કરું. કારણ કે બાપુજી આ ઘરને ક્યારેય ઓછું નથી આવવા દીધું, નથી બાને ઓછું આવવા દીધું, નથી તમને ઓછું આવવા દીધું કે નથી દીધું. એટલે મેં એવું વિચાર્યું કે મારો બાપ ભલે દુનિયામાં ના હોય, પણ હું મારી બહેનોનો બાપ થઈને રહીશ, એના બધા સપનાઓ પૂરા કરીશ. એટલે હું બાને વારા ઘડીએ કહેતો કે બાપ, એને જે કરવું એ કરી લેવાનું, એનો ભાઈ હજી જીવે છે. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ક્યારે તમારી ઈચ્છાઓને પૂરી નહીં કરું એવું નહીં તમારે. રાજ, કામિની સાથે જ્યારે તું 4 ફેરા ફરતો હતો ને, અને મારા જ્યારે તમારી પાસેથી વચન લેતા હતા ને, તો જે વચન તારી પાસેથી લેતા હતા ને એ જ વચન કામિનીએ પણ આપ્યા છે, પણ નિભાવ્યા તે છે બધા નહીં. હા બા, મારી ભૂલ છે, હું સ્વીકારું છું. ના, આજથી હું એવું કોઈ કામ નહીં કરું, તમને કોઈ તકલીફ નહીં આપું. બસ હવે તમે બધા સમજી ગયા છો, તમને બધાને પસ્તાવો છે, એ તમારા આંસુ જ કઈ આપે છે. આજથી આપણે બધા સાથે મળીને રાજને મદદ કરશું, અને એનો ગેરફાયદો નહીં ઉઠાવો. તમે બધા મારી સાથે છો ને, હું આખો જગત જીતી જઈશ, બધું જીતી. બેન, વિજયનો ફોન આવ્યો હતો કે આવવાના છે, ક્યારે આવવાના છે? આજે સાંજે જ આવવાના છે. ભાઈ, હું સાંજે જ વિજયની સાથે ઘરે જતી રહીશ. અને હા, હવે જ્યારે તમે મને કહેશો ને કે બેન હવે રોકાવા આવ, ત્યારે જ હું આવીશ. ના રાધી ના, હસતી હસતી આવીશ ને, મેં તને કીધું તું તો 40 દિવસ રાખીશ, પણ આવું રડીને આવીશ તો 4 કલાક પર. બા, હા બેટા, વાત કહું, હા, મારું માથું દુખે છે. ચા મળશે? હા મળશે. હુકમ કર દીકરા, હુકમ કર. તારા માટે હું મસાલાવાળી ચા બનાવી દઉં. ના બા, આજે તમે નહીં, આજે હું બનાવીશ. એને મારા હાથની ચા ભાવે છે. એને બેટા ચા હું જ બનાવી દઉં. ચાલ, આપણે બાને મદદ કરીએ. પણ ભાઈ, હવે પેલું 2,500 નું પેન્ટ મેં કેન્સલ કરી દીધું છે. ના ના, કેન્સલ નથી કરવાનું, એ તારે લેવાનું જ છે. હા, તારો ભાઈ હજી પણ બેઠો છે. પછી નિરાતે લઈશું, ઠીક છે?